ઉદાહરણ 7 જોઈશું સમાંતર શ્રેણીનું. બે અંકની કેટલી સંખ્યાઓ, બે અંકની કેટલા અંકની વાત કરી છે કે બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. તો આપણને ખબર છે કે 3 વડે વિભાજ્ય બે અંકની સંખ્યાની શરૂઆત કરીએ તો ક્યાંથી થાય? એક અંકની તો આપણને ખબર છે કે 3, 6 અને 9, પણ બે અંકની વાત કરીએ તો 12 થી શરૂઆત થશે. 12, 15, 18 થી લઈને 99 સુધી. હવે આ સંખ્યાઓ આપણે જોઈ શકાય છે કે 3 વડે વિભાજ્ય છે એટલે સીધું જોઈ શકાય છે કે સામાન્ય તફાવત કેટલો છે? 3 જ છે. એટલે આ સંખ્યાઓ સમાંતર શ્રેણી રચે છે. અહીં એ બરાબર જોઈ શકાય છે કે પ્રથમ પદ આ શ્રેણીનું કેટલું છે તો કે 12. એ બરાબર 12 અને ડી કેટલા છે તો કે બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરીએ એટલે 15 ઓછા 12 એટલે 3. અને આપણને અહીં આપેલું છે કે 3 વડે વિભાજ્ય એટલે 3 જ હશે. ડી બરાબર સામાન્ય તફાવત કેટલું છે? 3 છે. અને અહીં જોઈ શકાય અંતિમ પદ શ્રેણીનું an બરાબર કેટલું મળે છે? કે 99 મળે છે. બરાબર. તો હવે આપણે શું કીધું છે કે બે અંકની કેટલી સંખ્યાઓ એટલે કે n શોધવાનું છે. બરાબર. કેટલી સંખ્યાઓ? તો an બરાબર a + n - 1 ઇન્ટુ d નું સૂત્ર મૂકીશું. an ની કિંમત મૂકીશું, a ની કિંમત મૂકીશું અને d ની કિંમત મૂકીશું. અહીં જોઈ છે કે 12 ને 99 ની આ બાજુ લઈશું, 3 ને પહેલા લઈશું ગુણાકારમાં, કેમ કે અહીં ગુણાકારમાં છે, પાછળ છે એવું આગળ લઈશું. બરાબર. તો 99 ઓછા 12 એટલે કેટલા મળશે? 87 થશે. અને 3 હવે આવી જશે ભાગાકારમાં એટલે 87/3. 87/3 કરીએ તો ભાગ ચાલે છે કેટલો? 29 મળશે. તો n ઓછા 1 ને આ બાજુ લઈશું અને 87 ઓછા 87/3 ને આ બાજુ એટલે કે 29 મળે. n ઓછા 1 બરાબર 29. માટે n બરાબર કેટલા? તો -1 સામે જાય એટલે 29 + 1 એ કેટલા થઈ જશે? 30 થશે. અહીંયા આપણે સીધું લખીએ છીએ. તો n ઓછા 1 હતા, ઓછા 1 સામે ગયા એટલે શું થઈ જાય? પ્લસ થઈ ગયા. 29 + 1 એટલે 30 થઈ જાય. તો n બરાબર કેટલા મળશે? આપણને 30 મળશે. તો આમ 3 વડે વિભાજ્ય બે અંકના પૂર્ણાંકોની સંખ્યા કેટલી મળે છે આપણને? તો કે 30 મળશે. બરાબર ને? તો શ્રેણી આપેલી હતી a d an મૂક્યા અને એના પરથી બસ અહીં જોવાનું છે કે 99 ઓછા 12 કેટલા? તો કે 87. બરાબર ને? 87/3 એટલે કેટલા? તો કે 29. અને 29 ઓછા 1 સામે જાય એટલે 29 + 1 એટલે 30. તો ઝડપ પણ આવી જશે. બરાબર ને? એક વખત તમને સારી રીતે દાખલો આવડે તો પછી ઝડપ પણ આવી જતી હોય છે.